સરકારી યોजना વિશેની માહિતીની અંદર સ્વાગત છે ખેડૂત મિત્રો। તો આજના વિડીયોની અંદર આપણે ખેડૂતોને દવા છાંટવા માટેનો પંપ ખરીદવા માટે સરકાર તરફથી જે સબસિડી એટલે કે આર્થિક સહાય મળે છે તેવી એક યોજના છે, તે યોજનાની સંપૂર્ણ માહિતી જોવાના છે। જો ખાસ કરીને ખેડૂત મિત્રો તમે આ ચેનલની અંદર નવા હોય અને સરકારી યોજના વિશેની માહિતી મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। અને ખાસ કરીને કોઈ પણ સરકારી યોજના વિશેની કોઈ પણ બાબતનો કોઈ પણ પ્રશ્ન હોય તો અમને અચૂકથી કોમેન્ટ કરો, અમે તમારી કોમેન્ટનો જરૂરથી રિપ્લાય આપશું અને તમારી કોમેન્ટ જો વધુ જાણકારી યોગ્ય છે તો તેના ઉપરથી અમે વિડીયો પણ બનાવશું। તો આજે આપણે પંપ સહાય યોજના વિશેની માહિતી જોવાના છીએ અને તેની અંદર કઈ રીતે અરજી કરવી, કઈ રીતે લાભ લેવો, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર જોવાના છીએ। તો વાત કરવી છે પંપ સહાય યોજના વિશે, એટલે કે આ ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂતોને પાકને રોગો એટલે કે જીવાતથી બચાવવા માટે અને જંતુનાશક દવાઓને છંટકાવ કરવા માટે ખેડૂતોને સહાય કરવા માટેની એક યોજના છે। અને આ પંપ સહાય યોજના હેઠળ સરકાર છે જે ખેડૂતોને એ પંપ લેવા માટે સબસિડી એટલે કે આર્થિક સહાય રૂપે મદદરૂપ થાય છે। હવે આ યોજના હેઠળ ખેડૂતોને પંપની કેપેસિટી અને જ્ઞાતિને આધારે આ યોજનાને વહેંચી દેવામાં આવી છે। પંપ સહાય યોજનાની અંદર 2500 થી લઈને 10,000 સુધીની ફિક્સ આર્થિક સહાય ખેડૂતોને આપવામાં આવે છે। હવે 2500 થી લઈને 10,000 સુધીની સહાય ખેડૂતોને આપવામાં આવે છે દવા છાંટવાના પંપ ખરીદવા માટે, પરંતુ કેટલા લીટરનો પંપ ખરીદવો અને કયા ખેડૂતોને કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે તેનો સરકારે વિભાગ પાડેલા છે, તે વિભાગને આજના વિડીયોની અંદર આપણે સમજવાના છે। તો સર્વપ્રથમ શરૂઆત કરીએ પંપના પ્રકાર અને એની સબસિડી વિશે। તો જો 8 લીટર કે 8 થી 12 લીટર સુધીનો તમારે પંપ ખરીદવો હોય તો તેના માટે સરકારે બે વિભાગ પાડેલા છે। જો SC ST ખેડૂતોને અને બીજા અધર એટલે કે જનરલ ખેડૂતો હોય તેને। હવે નાના ખેડૂતો હોય તેને ST અને SC ની જ્ઞાતિની અંદર મૂકેલા છે, જ્યારે સામાન્ય ખેડૂતો છે તેમને જનરલ કેટેગરીમાં મૂકેલા છે। હવે 8 થી 12 લીટરની ક્ષમતાનો તમારે પંપ ખરીદવો હોય તો જે નાના SC અને ST ના ખેડૂતો છે તેમને 3100 રૂપિયાની સહાય મળશે, જ્યારે જનરલ કેટેગરીના ખેડૂતો છે તેમને 2500 રૂપિયાની સહાય મળશે। હવે વાત કરવી છે જો તમારે 12 થી લઈને 16 લીટરનો પંપ ખરીદવો હોય છે, 12 થી 16 લીટર દવા સામે એટલો પંપ ખરીદવો હોય છે તો SC અને ST ના ખેડૂતો છે તેમને 3800 રૂપિયાની સહાય મળશે, જ્યારે સામાન્ય જ્ઞાતિના ખેડૂતો એટલે કે જનરલ કેટેગરીમાં આવતા હોય તેવા ખેડૂતોને 3000 રૂપિયાની સહાય મળશે। અને હવે વાત કરીએ 16 લીટરથી વધુ ક્ષમતાવાળો પંપ ખરીદવો હોય, તમારે 16 લીટરથી વધારે દવા હામી શકે એવો પંપ જો તમારે ખરીદવો હોય તો નાના ખેડૂતો છે, અને જે નાના ખેડૂતો એટલે કે SC અને ST જ્ઞાતિના ખેડૂતો છે તેમને 10,000 રૂપિયાની સહાય મળશે। અને જ્યારે વાત કરવામાં આવે સામાન્ય જ્ઞાતિના ખેડૂતો એટલે કે જનરલ કેટેગરીના તો તેમને 8,000 ની લગભગ સહાય મળે છે। હવે આ સહાય મેળવવા માટે શું કરવું પડે, કઈ રીતે અરજી કરવી પડે, કયા કયા ડોક્યુમેન્ટોની જરૂર પડે છે, કઈ કંપનીનો પંપ લેવો, તો તમામ માહિતી આપણે આના પછીનો વિડીયો એટલે કે પંપ સહાય યોજનાનો પાર્ટ 2 આપણે બનાવવાના છે અને તેની અંદર આપણે સંપૂર્ણ માહિતી આપવાના છીએ, જેથી કરીને એક વિડીયો ખૂબ લાંબો બની જાય છે અને ઘણી બધી માહિતી આપવાની હોય છે, કારણ કે આપણે નાની નાની માહિતીને પણ વિડીયોની અંદર રજૂ કરીએ છીએ, જેથી કરીને કોઈ પણ ખેડૂત મિત્રને કોઈ પણ પ્રશ્ન ન રહી જાય। અને તેમ છતાં પણ કોઈ ખેડૂત મિત્રને પ્રશ્ન રહી જતો હોય તો તમે અમને કોમેન્ટ કરી શકો છો, એટલા માટે તમે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આપણે પંપ સહાય યોજનાનો પાર્ટ 2 નો વિડીયો સાંજના સમયે અપલોડ થશે, અને એટલા માટે જો કયા કયા ડોક્યુમેન્ટોની જરૂર પડશે, કઈ રીતે અરજી કરવી, સંપૂર્ણ માહિતી માટે ચેનલને જરીક સબસ્ક્રાઇબ કરી દેજો।